જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસની બહાર જ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉપવાસ ચાલુ કરવામાં આવ્યા। કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા રોકડા પરના દબાણો હટાવવા બાબતે ઉપવાસ પર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ જણાવ્યું હતું કે ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાણી હતી, ત્યારે હજી પણ કોર્પોરેશન દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી, ત્યારે તેને લઈને કમિશનરને ઓફિસના દરવાજા પાસે ઉપવાસ ઉપર બેસી જવા જે બાંધકામ કર્યું છે બિલ્ડર પોતે છે, દબાણ કામ તો પુનિત શર્માએ જ કરાયું છે। અત્યારે જો એ દબાણ અમે એનો ઠરાવ કરવાનું કીધું કે ભાઈ ઠરાવ કરો કોર્ટમાં કે કાલે વારે કોર્ટની જેમ જાનહાની થાય તો આનો જવાબદાર કોણ, અમે પુરવણી મૂકી દે, પુરવણીમાં છે ઠરાવ કરવાનું કે આનો જવાબદાર કોણ, એમાં પુરવણીમાં છે તો એ કીધું એટલે ધરાય એને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, ન કર્યું પછી રાષ્ટ્રગીત પછી મેં કીધું કે ભાઈ ઠરાવ કરો, તમે રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, અમે એનું અપમાન ન કર્યું તો તમારે કાયલા વાળે બોર્ડ 5 માળની બિલ્ડિંગ પડી ગઈ, 4 જણા મરી ગયા, છેલ્લે કમિશનર ઉપર ઓઢાડી દીધું અને પોતે હાથ અધર કરી દીધા, તો હવે કોણની જે મોડ સીધી થાય તો એ જવાબદાર કોણ? એ ઠરાવ દીધો એટલે મને ગાય ઉમરવા માંડ્યો કે તું પણ કેવા મારી તારે થાય કરી લેજે, તું આવીને તેવી। હવે હું એની માં સમાન છું, મને એવી શબ્દ બોલ્યો કાંઈ વારે મારી જગ્યાએ કોઈ નાની બેન દીકરી હોય અને એને આ એવા બેન બોલે તો એની માન મર્યાદા હું અમથા બાજુ બને કે નારી શક્તિકરણ, તો નારી શક્તિકરણ નું અપમાન કર્યું તમે। આ નારી શક્તિ નું અપમાન થાય ને એટલે તમારા ભૂકા નીકળી જાય એને, આ તમે તમારા પીઠ ઉપર ઘા કર્યો છે અને હું મારું અડમ મુકેશ નહીં, જ્યાં સુધી હવે જૂનાગઢ માટે મારે લડવાનું છે, જ્યાં સુધી એ પુનિતના દબાણ ન હટે ત્યાં સુધી મારે ઉભી નહીં જાઉં, ભલે મારે મરી જવું પડે, હું જૂનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં, મારે શહીદ થવું છે, મારા જીવવું નથી, હું ઘણું જીવી અને ઘણા લોકોના કામે ગયું।